સુરતના ઊનમાં વરસતા વરસાદ વચ્ચે વીજ થાંભલો ધડાકા સાથે ધરાશાયી, રિક્ષા ચાલક માંડ બચ્યો। ડીજીવીસીએલની બેદરકારીના કારણે બનેલા ઘટના સીસીટીવીમાં કેદ। સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। એવામાં શહેરમાં વીજ થાંભલો પડવાનો બનાવ પણ સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સુરતમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। એવામાં શહેરના ઊન વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે વીજ થાંભલો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। જેમાં ઊન વિસ્તારમાં આવેલી હલીમા સોસાયટી નજીક એક વીજ થાંભલો પડ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પર બે રિક્ષા પાર્ક કરી છે અને ત્યાં લોકોની અવરજવર પણ છે। એવામાં એક સાઈડનો વીજ થાંભલો ધડાકા સાથે ધરાશાયી થઈને રિક્ષા પર પડે છે। આ સમયે ત્યાં અફરાતફરી મચી જાય છે, જ્યારે રોડની બીજી સાઈડમાં પણ રિક્ષા ઊભી છે। એક સાઈડનો થાંભલો તૂટીને રિક્ષા પર પડ્યા બાદ બીજી સાઈડનો વીજ થાંભલો પણ લટકી રહ્યો હતો, ત્યારે સૌપ્રથમ રિક્ષા ચાલક જીવ બચાવવા ત્યાંથી ભાગે છે અને બાદમાં પરત આવીને ત્યાંથી રિક્ષા હટાવી લે છે। થાંભલા પડતા બે મહિલાઓના પણ થયા આબાદ બચાવ। શહેરમાં વરસાદના લીધે અનેક બનાવો બન્યા, જેમાં ડીજીવીસીએલની બેદરકારી બહાર આવી રહી છે। વિસ્તારના અનેક વિસ્તારમાં ડીજીવીસીએલની પોકળ કામગીરીને લઈ અવારનવાર પાવર કટની સમસ્યા બહાર આવી રહી છે। ડીજીવીસીએલ દ્વારા સમયસર લાઇટ બિલ નહીં ભરવામાં આવે તો વીજ મીટરના વાયર કાપી પાવર બંધ કરી દેવામાં આવે છે, પણ વારેવાર પાવર કટ થવાના પ્રોબ્લેમમાં ભિસ્તાન વિસ્તાર અને ઊનના રહેવાસીઓનું કરવું શું? સદનસીબે થાંભલા પડવામાં કોઈ જાનહાનિ નહીં થઈ। જો કોઈ જાનહાનિ બની હોત તો કોની જવાબદારી? આની જવાબદારી ડીજીવીસીએલ લેતે કે ભોગ બનનાર પર નાખી દેતે?